હાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા ન્યૂ વિડીયોમાં। તો જોઈ શકો છો તમે, આપણે આજે આવી ગયા છીએ જુનાગઢ, ને આ જુનાગઢ ભવનાથનો સીન છે, જોઈ શકો છો તમે। હવે આપણી એન્ટ્રી થઈ ગઈ આપણી દામોદર કુંડ પાસે। આ દામુકુંડ છે જુનાગઢનું આપણે, બરોબર છે। અને આ નવો પુલ બની ગયો છે, ત્યાં શંકર ભગવાનનો ફોટો પણ છે, જોઈ શકો છો તમે। અને આપણે જઈ રહ્યા છીએ રિક્ષામાં, જેથી કરીને બ્લોગ બનાવવાની મજા આવે આપણને, પબ્લિકને દેખાડવાની પણ મજા આવે, અને ઊંચા ઊંચા પહાડ પણ આપણને વ્યવસ્થિત જોવા મળે, બરોબર છે। જોઈ લો કેટલા ઊંચા પહાડ છે। જે કોઈ વ્યક્તિએ જુનાગઢની મુલાકાત કોઈ દી ના લીધી હોય તે વ્યક્તિ ખાસ કરીને આપણો બ્લોગ જોજો, જેથી કરીને તમને ખબર પડે કે જુનાગઢમાં આવી વસ્તુ પણ છે, ઊંચા ઊંચા પહાડ, ભવનાથમાં ફરવા જેવી જગ્યા। અને આ પાર્કિંગ છે, અહીંયા મેળો પણ ભરાય છે। અને હવે એન્ટ્રી થઈ ગઈ છે આપણી ગિરનાર પર્વતની આજુબાજુના આસપાસ, ને આ એન્ટ્રી ગેટ આવી ગયો ગિરનારનો, બરોબર છે। જોઈ શકો છો તમે, આ બીજો પણ ગેટ આવે છે। અને આપણે તો જાય છીએ અસ્સાબા પીરની દરગાહે। નેક્સ્ટ પાર્ટમાં હું તમને એ દરગાહનો પણ વિડીયો બતાવીશ। અત્યારે આપણે ચાલુ ડ્રાઈવમાં છીએ એટલે તમને આટલું બતાવું છું। અને હવે અમે હાલતા થઈ ગયા છીએ રિક્ષામાંથી ઉતરીને, જોઈ શકો છો ફેમિલી સાથે, બરોબર છે। હવે ત્યાંથી આપણે હાલ્યા જઈએ છીએ, હવે થોડુંક જ છેટું છે અસ્સાબા પીરની દરગાહ, જોઈ શકો છો સામે આશાપુરા મંદિર આવે છે રસ્તામાં। આ પાર્કિંગ છે મોટી બસોનું, કોઈ ટૂર કે ટુરિસ્ટ આવ્યા હોય તેના માટે સીધી અહીંયા બસ ઊભી રહે છે। અને સામે શિવલિંગ છે, ભવનાથ મહાદેવ મંદિર, આ વેલનાથ બાપુનું મંદિર છે નાનું એવું, સામે એક નાનું પણ મંદિર છે બીજું, સામે પહાડના સીન કેવા દેખાય છે, ને વાદળાના સીન કેવા છે। અને અહીંયા સાધુ સંતો બધા અહીંયા ભક્તો ભેગા થાય છે આ જગ્યા ઉપર। અને આ રસ્તો સામે દેખાય છે તે સીધો અસ્સાબા પીરની દરગાહે જાય છે। હવે આપણે હાલતા થઈ ગયા છે અસ્સાબા પીરની દરગાહ તરફ, જોઈ શકો છો તમે। ફેમિલી ખુશાલ છે, ત્યાં વિડીયો, ફોટોગ્રાફી બધી વસ્તુ કરવાની ઓર મજા આવે છે। આ ત્યાંની નદી છે, અત્યારે હાલમાં ખાલી છે, ચોમાસામાં આ રસ્તો બંધ થઈ જાય છે હાલવા માટે। પથ્થરવાળા રસ્તા છે, ને આવા ઝાડવા પણ છે બહુ મોટા મોટા। ત્યાં લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।